વર્ષો પહેલાની આ વાત છે. એક વિદ્વાન માણસ એક સારા એવા ગુરુકુળમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે જાય છે. કારણ કે ઘણા વર્ષો પહેલા ગુરુકુળમાં અભ્યાસ અને શિક્ષાનું કામ ચાલતું. એટલે આ વિદ્વાન માણસ એક સારા એવા ગુરુકુળમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે જાય છે. જ્યારે અભ્યાસ સંપૂર્ણ થઈ જાય છે ત્યારે આ વ્યક્તિ પોતાના ઘરે પાછો ફરે છે. એટલે જ્યારે આ વ્યક્તિનો અભ્યાસ પૂર્ણ થઈને પોતાના ઘરે પાછો ફરે છે એટલે તેમના પિતા આ વ્યક્તિના લગ્ન કરાવી દે છે. લગ્ન થઈ જતા થોડા દિવસો વીતે છે એટલે તેમની પત્ની આ વિદ્વાન માણસને પ્રશ્ન પૂછે છે કે કહે છે કે તમે આટલા બધા વિદ્વાન છો તો મારા એક પ્રશ્નનો જવાબ આપો. એટલે તે માણસ કહે છે કે તું પ્રશ્ન પૂછ. એટલે તેમની પત્ની પ્રશ્ન પૂછે છે કે પાપનો પિતા કોણ છે? આપણે જે પાપ કરીએ છીએ તેનો પિતા કોણ, તેનો સર્જક કોણ? એટલે આ વ્યક્તિ વિચારમાં પડી જાય છે કે મારા અભ્યાસમાં પાપ વિશે તો ઘણી બધી માહિતી આવી છે, મેં પાપ વિશે હું ઘણું બધું શીખ્યો પણ છું, પણ તેનો પિતા કોણ છે તેની વિશે મને નથી ખબર. મારે આ જાણવા માટે મારા ગુરુજી પાસે જવું જોશે, મારે ફરી પાછું આશ્રમમાં જવું જોશે અને મારા ગુરુજીને પૂછવું પડશે. કારણ કે પાપના પિતા વિશે મને નથી ખબર, પાપ વિશે મને બધી જ ખબર છે. એટલે વ્યક્તિ આ જાણવા માટે પોતાના ગુરુજીના આશ્રમે જે વિદ્યાલયમાં ભણતા હોય છે ત્યાં જવા માટે રવાના થાય છે. ચાલતા ચાલતા જાય છે એટલે રસ્તામાં એક વેશ્યા મળે છે. વેશ્યા આ પંડિત વિદ્વાનને જોઈને રામ રામ કહે છે. એટલે આ વ્યક્તિ પણ રામ રામ કહે છે અને વેશ્યા આ પંડિતને કહે છે કે તમે કઈ જગ્યાએ જાઓ છો? એટલે આ પંડિત કહે છે કે મારે એક પ્રશ્નનો ઉત્તર શોધવાનો છે એટલે હું મારા ગુરુજી પાસે જાઉં છું. એટલે તે વેશ્યા કહે છે કે તે પ્રશ્ન શું છે તે તમે મને જણાવી શકો છો? એટલે આ પંડિત કહે છે કે હા હું જણાવું તમને. એટલે કહે છે કે મારે પાપનો બાપ કોણ છે તેના વિશે જાણવા માટે હું મારા ગુરુજી પાસે જાઉં છું. એટલે વેશ્યા કહે છે કે આનો ઉત્તર તો હું પણ આપી શકું, હાવ આસાન પ્રશ્ન છે. એટલે પંડિત કહે છે કે તમે આપો તો મારે ગુરુજી પાસે ધક્કો નહીં, મારું કામ અહીંયા જ સમાપ્ત થઈ જાય. એટલે વેશ્યા કહે છે કે તો હું જવાબ તો આપું પરંતુ તેના માટે તમારે મારા ઘરે જમવા આવવું પડે. એટલે વિદ્વાન પંડિત કહે છે કે ના હું તમારા ઘરે જમવા ના આવી શકું. એટલે આ વેશ્યા 100 રૂપિયાની નોટ કાઢીને આ પંડિતને આપે છે અને જેવી આ પંડિતને આપે છે એટલે પંડિતના મનમાં લોભ થાય છે. લોભ થતા આ 100 રૂપિયા લઈ લે છે અને પંડિત વેશ્યાના ઘરે જમવા માટે તૈયાર થઈ જાય છે. એટલે આ પંડિત વિદ્વાન પંડિત હોય છે તે વેશ્યાના ઘરે જમવા માટે જાય છે. જ્યારે આ જમવા જાય એટલે વેશ્યા સારું સારું જમવાનું બનાવે છે ને ત્યારે થાળી લઈને આવે છે પરોસવા માટે. એટલે વેશ્યા કહે છે કે તમે મારા હાથેથી જમો તો હું તમને તે પ્રશ્નનો જવાબ આપું. એટલે પંડિતે પાછી ના પાડી કે ના હું તારા હાથે ના જમી શકું. એટલે વેશ્યાએ ફરી પાછી 100ની નોટ આપી અને કીધું કે આ લ્યો 100 રૂપિયા તમે મારા હાથે જમો. એટલે પંડિતે પાછી તે 100 રૂપિયાની નોટ લઈ લીધી અને જમવા માટે હા પાડી દીધી. એટલે જેવો વેશ્યા પોતાના હાથમાં કોળિયો લઈને વિદ્વાનને જમાડવા માટે જાય છે ને વિદ્વાન મોઢું ખોલે છે એટલે વેશ્યા એક જોરદારની થપાડ તે વિદ્વાન પંડિતને મારે છે, જોરદારનો તમાચો મારે છે. એટલે વિદ્વાન ચોંકી જાય છે કે તેમણે તમાચો કેમ માર્યો? એટલે વેશ્યા કહે છે કે હું મારી મર્યાદામાં છું, તમે તમારી મર્યાદા ભૂલ્યા છો. તમારા જે ગુણ છે, તમે જે ભણ્યા છો તેનું તમે અનાદર કર્યું છે, તમે તમારી મર્યાદા ભૂલ્યા છો. તમે લોભમાં આવીને જે તમારી મર્યાદા ભૂલ્યા તે જ પાપનો પિતા છે. કોઈ પણ પાપ લોભના કારણે થાય છે અને આ લોભ જ પાપનો પિતા છે. મેં તમને 100 રૂપિયા આપ્યા અને તમે 100 રૂપિયાની લાલચમાં તમે મારા હાથે જમવા, મારા ઘરે જમવા માટે તૈયાર થઈ ગયા. એ જ પાપ છે અને પાપ લોભના કારણે પેદા થયું. એટલે પાપનો પિતા લોભ છે. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ લોભમાં આવીને આપણે પાપ કરતા હોઈએ છીએ. પાપનો મૂળ સર્જક લોભ છે. જો લોભ ન હોય તો આપણે કોઈ પણ પાપ ના કરી શકીએ. જ્યારે જે વ્યક્તિ લોભમાં આવીને કોઈ પણ કાર્ય કરે છે ત્યારે તે પાપમાં પરિવર્તિત થાય છે. એટલે આથી વિદ્વાનને પ્રશ્નનો જવાબ મળ્યો કે લોભ જ પાપનો સર્જક છે, લોભ જ પાપનો પિતા છે. જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ દોસ્તો.